જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। તો આજે છે દિવસ નંબર 14। દિવસની શરૂઆત મારી પાછળ તમે જોઈ શકો છો। બધી ગૌ માતાઓને આપણે લઈ આવ્યા છીએ અત્યારે વાડીમાં જે ઘાસ હતું એ ખાવા માટે। ચાલો દિવસની શરૂઆત કરીએ અને ગૌશાળામાં કયા કયા કામો થઈ રહ્યા છે એ જોઈએ। તો મિત્રો, ઘણા સમય પછી આપણે ગાયોને ખેતરમાં લઈને આવેલા હતા, કેમ કે ઘણા ટાઈમથી એક ધારો વરસાદ જે પડી રહ્યો હતો એના પછી આજે ગાયો ખેતરમાં આવી હતી। એક બાજુ આ ખાતર ભરવાનું કામ ચાલુ હતું, બીજી બાજુ ગાયો મસ્ત રીતે આરામથી લીલું ઘાસ ખાઈ રહી હતી। આ જ સમયે આપણને ગામમાંથી એક કોલ આવેલો કે અહીંયા એક ગાયને કૂતરાઓએ વીખી નાખેલી છે। તો ફટાફટ આપણે નીકળી ગયા હતા ગાયને ભરવા માટે। આ એમ્બ્યુલન્સ છે જેના દ્વારા ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવે છે। આ એ ગાય છે જેનો કાન કૂતરાએ ખાધેલો છે। આપણે પહોંચી ગયા હતા ગાયને રેસ્ક્યુ કરવા માટે। એકદમ શાંત અને સરળ સ્વભાવ હોવાથી ફટાફટ ગૌ માતાને આપણે ટ્રોલીમાં બેસાડી દીધા હતા। ટ્રોલીમાં બેસાડ્યા બાદ આપણે ગૌશાળાએ ગૌ માતાને લઈને આવી ગયા હતા। આ ગાડી દ્વારા જ બધી ગૌ માતાનું રેસ્ક્યુ કરવામાં આવે છે। ગૌશાળામાં આવતાની સાથે જ ગૌ માતાની સારવાર ચાલુ થઈ ગઈ હતી। બધી ગાયો ચરીને ફરી વખત એના શેડ તરફ જઈ રહી હતી। જય ગૌ માતા।